ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ અને રાવણ લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે હામે હામે આવ્યા અને ઘમાકા જ્યારે બોલતા હતા, ગાઢા હુગળે હઠીલા જોત પેરંડી ની શાન કાજે ટાક ભગવાન રામે ધનુષની માથે બાણ ચડાવ્યું. ભાઈ આ યુદ્ધ છે એક. ભગવાન રામ શું કામે લડ્યા? ભાઈ શું કામ લડ્યા ખબર? કે આગળ જતા બધા હીખે ભાઈ તલવાર લઈને એકબીજાને કાપો એટલે નથી લડ્યા. પણ આગળ ઘણા પ્રકારના યુદ્ધો આવશે, આવી આસુરી યુદ્ધો આવશે, આવા બ્રહ્માસ્ત્રો આવશે. એટલે આપણા ઉપર બ્રહ્માસ્ત્ર છે રોગોના, તો એને બચવા માટે યુવાનો તૈયાર થાય. ક્યાં હું આમ કરી નાખું તેમ કોઈ કાંઈ કરી હકવાનું નથી. તો માં ભવાની કરે, દ્વારકા વાળો કરે, ઈ હાસું થાય. બાકી તો કંઈક આવીને કંઈક વયા ગયા. પણ કહેવાનો અર્થ મારો એ છે કે ભગવાન રામે ધનુષ ચડાવ્યા કે મહાસત્તા જેવો હોય, કદાચ 3 લોકને ધમરોળો એવો હોય, પણ હું જ્યારે હાથમાં હથિયાર ધારણ કરું ને સત્યને ને ધર્મને સ્થાપવા હથિયાર લઉં ત્યારે ગાઢા હુકલે હટીલા જોત પેરડી ની શાન કાજે ટાક દે તો કોટી ગટા દી કોટી ગટા પર ઉપાડે બગોળ મેડા મેડા પર નામ ઘોડા ઉપાડે દે વહી પાછું બીજા ને મરા હે ખાટ મળે આસમાન પેરા ઉદળા હેરા બીજડા ન રાજદાર બીજ ખેડા બાદ બને હણી બેડા પાટ ધણી નતા કે અથાક લડ્યા હી વાત સુણી ધમ ચાળા બોમ લાગી ધમ ચાળા. આવી રીતે હામ હામું યુદ્ધ ચાલતું હતું. યુવા ધના એક જ વાત હંગરી લેજો મનમાં. ગમનસાણ યુદ્ધ હાલે, બાટકા બોલે, ધણનાટ્યું બોલતી હતી. હાથી વગરની હુંડું, હુંડું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડ. અને એ વખતે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામે બાણ ચડાવી ધાણા રાવણને માર્યું. 1 બાણ, 2 બાણ, 5 બાણ, 10 બાણ, 20 બાણ, 30 બાણ, 31મું બાણ નાભીમાં માર્યું. અને જાફરાબાદનો કરો પડે એમ આવ્યો. રાવણ કાડા ભૂફ કરતો. ત્યાં સુધી તો સન્યાસી જ બોલતો હતો. પણ હા, સાધુડા સન્યાસી ને એમ બોલતો હતો. પણ હેઠો આવ્યો, પડ્યો તઈ બોલી ગયો કે રામ. રાવણ જ્યારે પડ્યો તઈ રામ બોલ્યો. ત્યાં સુધી નતો બોલતો, સન્યાસી કરતો હતો. પડ્યો તઈ એટલું બોલ્યો કે રામ, તાકાત નથી બ્રહ્માંડમાં મને કોઈ જીતી શકે. હું રાવણ છું. આ